મહીસાગર જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। મહીસાગર જિલ્લા લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં દર્દીની હાલતનો અહેવાલ પ્રસારિત થતા તંત્ર એક્શનમાં આવ્યું। કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ લુણાવાડા ખાતેની સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી, જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, પ્રાંત અધિકારી શ્રી, CDMO સ્ટેટ QMO, નવનિર્મિત સિવિલ હોસ્પિટલના PIUના નાયબ ઇજનેર શ્રી, MGVCLના કર્મચારી તેમજ સંલગ્ન અધિકારીઓ હાજર રહ્યા હતા। ગત 6 માસમાં નવીન ઊભું કરેલ ન્યૂબોર્ન બાળક માટેનું NSCU, જેમાં કુલ 350થી વધુ નવજાત શિશુની સારવાર કરવામાં આવે છે, તેમજ નવીન પીડિયાટ્રિક વોર્ડમાં 500થી 600 બાળકોની સારવાર કરવામાં આવે છે તથા મહિલા પ્રસૂતિનો દર 100થી વધી 200 સુધી પહોંચ્યો છે, જે અંગેની સમીક્ષા કરી સૂચના આપવામાં આવી છે। કલેક્ટર શ્રીમતી નેહા કુમારી દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસેથી સારવાર અંગેની વિગત મેળવી તેઓને મળતી સેવા અંગે સમીક્ષા કરી, તેમજ આ બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ તેમના સ્ટાફને ઘટતી સૂચના આપી। વધુમાં નવનિર્મિત સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગના PIO શ્રીના નાયબ ઇજનેરને તાત્કાલિક નવીન બિલ્ડિંગ સુપરત કરવા સૂચના આપી, તેમજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી નવનિર્મિત બિલ્ડિંગ કાર્યરત થાય તેમજ દૈનિક મોનિટરિંગ થાય તે હેતુસર તેમજ નવનિર્મિત હોસ્પિટલ ખાતે અવારનવાર લુણાવાડા ખાતે આવનાર દર્દીઓને સારામાં સારી મેડિકલ સુવિધા મળી રહે તે માટે સૂચના તેમજ અમલવારી કરવા જણાવવામાં આવ્યું। રિપોર્ટર ભરત ખાંટ, સિટી ગોલ્ડ ન્યૂઝ, મહીસાગર।